વલસાડમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ભાડે વાહન આપતા માલિકો સાવચેત રહેજો। વલસાડમાં ભાડાની આડમાં વાહનો ગીરવી વેચાણ કરતી ગેંગનો ભાંડાફોડ એલસીબી પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે અને હાલમાં 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। સ્વાગત છે આપણું અમારા ગુજરાત કારોબાર ન્યૂઝની અંદર। હું છું તમારી સાથે અનિશ શેખ। જો તમે તમારી 4 વ્હીલર કે પિકઅપ ગાડી ભાડે આપતા હોય તો ખાસ ચેતવવાની જરૂર છે, કારણ કે ભાડાની આડમાં વાહનો બારોબાર ગીરવી મૂકવા કે વેચી નાખવાનું મોટું કારસ્તાન વલસાડ જિલ્લામાં વલસાડ પોલીસે પકડી પાડ્યું છે। હાલમાં 5 આરોપીની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વિગતવાર વાત કરીએ તો આ અંગે વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે 22/1/2026ના રોજ ફરિયાદ નોંધવામાં આવી હતી। ફરિયાદ મુજબ આરોપીઓએ પોતાને મોટી કંપનીઓના દલાલ તરીકે ઓળખ આપી ઊંચા ભાડાની લાલચ આપી કાયદેસર નોટરાઇઝ ભાડા કરાર કરાવ્યો હતો। ત્યારબાદ ફરિયાદીની મહિન્દ્રા બોલેરો પિકઅપ સહિત અન્ય લોકોની કુલ 6 4 વ્હીલર ગાડીઓ ભાડે તથા ગીરવે લઈ ભાડું ચૂકવ્યા વગર અને ગાડીઓ પરત આપ્યા વગર માલિકોની જાણ બહાર અન્ય ઈસમોને ગીરવે મૂકી અથવા વેચી નાખી આર્થિક ફાયદો મેળવ્યો હતો। આ રીતે આરોપીઓએ સીધા સાદા વાહન માલિકો સાથે ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હતો। આ કેસમાં વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો। ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવા માટે સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી PMVC IPS તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ IPSના માર્ગદર્શન હેઠળ વાપી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી BN દવે અને LCB વલસાડના PI શ્રી ઉત્સવ બારોટના નેતૃત્વમાં LCB ટીમ રચવામાં આવી હતી। LCB PSI શ્રી JG વસાવા અને ટીમે ઝડપી કાર્યવાહી કરીને 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પકડાયેલ આરોપીઓ પાસેથી તથા તેમની કબજામાં કુલ 4 4 વ્હીલર વાહનોની કિંમત 25 લાખ તેમજ 5 મોબાઈલ ફોન કિંમત ₹30,000 મળી કુલ 25,30,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પકડાયેલા આરોપીઓ તથા મુદ્દામાલને વધુ તપાસ માટે વલસાડ SPએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનને તપાસ સોંપવામાં આવી છે અને હાલ પકડાયેલા આરોપીઓની વિગતવાર તપાસ વધુ ચાલુ છે। ફરિયાદી દીપકભાઈ ઉત્તમભાઈ પટેલ એ આવી અને ફરિયાદ આપેલી હતી વાપી ટાઉન પોલીસ સ્ટેશનની અંદર કે તેઓની ગાડી ભાડેથી લઈ અને બારોબાર અન્ય ઈસમોને ગીરવી આપી અને એમની સાથે છેતરપિંડી કરેલ છે અને તેમની સાથે આવા બીજા 6 વ્યક્તિઓની પણ ગાડીની સાથે આ રીતની છેતરપિંડી થયેલ છે તે મુજબની ફરિયાદ વાપી ટાઉનમાં આપી હતી અને એમાં આરોપી તરીકે સંદીપભાઈ, હાર્દિકભાઈ, મુસ્તાક, અરવિંદ, મનીષ અને પરેશ એમ અલગ અલગ 6 વ્યક્તિના નામ આપેલા હતા। આમાં કુલ જે નામજોગ 6 આરોપી વિરુદ્ધ ફરિયાદ હતી 5 આરોપીને અરેસ્ટ કરવામાં આવેલ છે। ઓલરેડી 4 જે ગાડીઓ છે એ રિકવર કરવામાં આવી રહી છે, બાકીની 2 ગાડીઓ છે એની અત્યારે તપાસ ચાલુમાં છે। વધુમાં ફરિયાદ દાખલ થયા બાદ આજની તારીખ સુધી અમારી પાસે બીજી 6 જેટલી વધુ ફરિયાદો આ લોકો છેતરપિંડી કરી છે એવી આવી રહી છે। આ લોકોની એમઓ જે છે એ લોકોને વિશ્વાસમાં લઈ એમની ગાડી પોતે અન્ય ઔદ્યોગિક એકમો ભાડેથી મૂકી આપશે અને સારું એવું ભાડું આપશે એમ કંઈ વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી ભાડા કરાર રૂપે ગાડી લઈ આ ગાડીને બારોબાર કોઈપણ ઇન્ડસ્ટ્રીની અંદર ન મૂકતા અન્ય ઈસમોને ત્રાહિત ઈસમોને ગીરવે આપીને ગીરવે આપતા હતા, વેચી દેતા હતા અને એ પૈસા પોતાનો ઉપયોગ કરતા હતા અને આ લોકોને કોઈ પણ ભાડું આપતા નહોતા। કોઈ ભાડું લેવા જાય તો અત્યારે હાલ પૈસાની તંગી છે અથવા અન્ય કોઈ બાણા હેઠળ તૂટક ભાડું આપતા હતા અને ભાડું પણ નહોતા આપતા અને જે ગાડી હતી એ ગીરવે મૂકી એનો બારોબાર સોદો કરી નાખતા હતા। વિશે વાત કરીએ તો સંદીપભાઈ વસંતભાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ 39 રહે સેલવાસ, મનીષકુમાર બાબુભાઈ ચાંપાનેરી ઉંમર વર્ષ 51 રહે સેલવાસ, અરવિંદ કુમાર ઉર્ફે વિકાસ રામ સુંદરસિંહ ઉંમર વર્ષ 37 રહે સેલવાસ, મુસ્તાક અલી અહેમદભાઈ ગૌરી ઉંમર વર્ષ 57 રહે વાપી અને પરેશ મુરગન પાલતેવર ઉંમર વર્ષ 33 રહે સંજાણ ઉમરગામ। તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આરોપીઓ વાહન લે વેચની દલાલી કરતા હતા અને માલિકોને કંપનીમાં મહિને ઊંચા ભાડાની લાલચ આપી વાહનો મેળવી બાદમાં માલિકોની જાણ બહાર અન્ય લોકોને ગીરવે કે વેચાણ કરી દેતા હતા। આ કેસ બાદ પોલીસે વાહન માલિકોને અપીલ કરી છે કે ભાડે વાહન આપતી વખતે સંપૂર્ણ ચકાસણી, કાયદેસર દસ્તાવેજો છે કે નહીં અને વિશ્વસનીયતા તપાસ્યા બાદ જ વ્યવહાર કરવો જોઈએ। જે આરોપી જે પકડાયા છે આપણા એની અંદર જે એક આરોપી છે મુસ્તાક અલી અહેમદભાઈ ગોરી એ અગાઉ છેતરપિંડીના ગુનામાં વાપી ટાઉનની અંદર અને નવસારીની અંદર એની વિરુદ્ધ નોંધાવેલા છે। આ ઉપરાંત એની વિરુદ્ધ રાયોટિંગનો પણ એક ગુનો છે અને તથા મની લોન્ડરિંગ એક્ટ બરાબર છે એના પણ એની પર ગુના નોંધાયેલા છે। આ ઉપરાંત બીજો જે એક આરોપી છે મનીષ બાબુલાલ ચાપાનેરી એમાં
વલસાડ, નવસારી જિલ્લાની અંદર પણ એની વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુના નોંધાયા છે. આ ઉપરાંત બીજા એક આરોપી છે પરેશ પાલવેતર, એની અંદર છે મહારાષ્ટ્રની અંદર પણ મારામારીના ગુના નોંધાયેલા છે. અને અરવિંદ ઉર્ફે વિકાસ, એની પર પણ ચેક બાઉન્સના અગાઉ ભૂતકાળમાં ગુના નોંધાયેલા છે. શોર્ટમાં એની એમઓ શું હતી?